छोटाउदेपुर नगर में विश्व आदिवासी अधिकार दिवस को मनाने के भागरूप एक सम्मेलन का आयोजन किया गया। संयुक्त राष्ट्र संघ यानी कि यूनो द्वारा 13 सितंबर को विश्व आदिवासी अधिकार दिवस के रूप में मनाने का तय किया है, जिसके भागरूप छोटाउदेपुर के पिपलेज मम्मा मार्गेट ओकिया स्कूल स्थित आदिवासी समाज के लिए एक विशेष सम्मेलन का आयोजन किया गया। आदिवासी समाज के आगेवान नारायण राठवा, सुखराम राठवा, नरेंद्र राठवा, जाम सिंह राठवा, अर्जुन राठवा सहित के आगेवान उपस्थित रहते हुए आदिवासी समाज के अधिकारों के बारे में चर्चा विचारणा की गई थी। समाज के आगेवान लोग युवान उपस्थित रहने के बीच उनके समाज के लिए पैदा हो रही विविध समस्या और उनके हक के लिए चर्चा विचारणा करते हुए आह्वान किया गया। आज 13 सप्टेम्बर आदिवासी विश्व आदिवासी अधिकार दिवसनी उजवणी छोटाउदेपुर जिल्लाना जागनाथ मंदिरनी भागोळे मामा मार्गारेट हाईस्कूलना कम्पाउंडनी अंदर राखवामां आवी हती। छोटाउदेपुर तालुकाना वरिष्ठ आगेवानो मुरब्बीभाई सुखरामभाई राठवा, भाई जामसिंहभाई राठवा, भाई अर्जुनभाई राठवा, भाई नरेंद्रभाई राठवा अने साथी तमाम वरिष्ठ कांग्रेसना आगेवानो विश्व आदिवासी अधिकार दिवस माटे जनजागृति लाववा माटे, समाजना लोकोने एक थवा माटे, समाजने जे आदिवासी अधिकारो मळेला छे, डॉक्टर भीमराव आंबेडकर बाबा साहेबे जे अधिकारो आप्या छे एनुं जतन थाय અને એ પ્રમાણે આપણો સમાજનો વહીવટ સરકારનો પણ વહીવટ ચાલે છે અને એમાં મળેલા જે અધિકારો છે એ છીનવાઈ નહીં જાય એના માટેની તકેદારી રાખવા માટે એની જાગૃતિ લાવવા માટે આજે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી છોટાઉદેપુર ખાતે રાખવામાં આવેલી છે। મોટી સંખ્યામાં આદિવાસી યુવાન સાથીઓ, ભાઈઓ, બહેનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આવતા દિવસોની અંદર રાજ્ય સરકારની સામે જે અમારા પડતર પ્રશ્નો છે, ઘણા બધા આદિવાસીના દાખલાના પડતર પ્રશ્નો છે, મોંઘવારીના પ્રશ્નો છે, બેરોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, ખાણ ખનીજ ગેરકાનૂની રીતે કાઢે છે। હાલમાં જ એની એક મોટી અસર થઈ છે, ભારત નદીનો પુલ બેસી જવાના કારણે આજે વાહન વ્યવહાર મધ્યપ્રદેશ ગુજરાતનો અટવાઈ ગયો છે। એવા અનેક પ્રશ્નોને જાગૃત કરવા માટે સરકારની સામે ભોંયો ચડાવી આવા જે અધિકારો ઉપયોગ કરીને સરકારને પાસેથી ન્યાય મેળવવા માટેનું આ એક કાર્યક્રમ રાખ્યો છે અને એની સાથે સાથે માનનીય કલેક્ટર સાહેબને આદિવાસી અધિકારના હક્કો માટેનું એક આવેદનપત્ર આપવાનો પણ કાર્યક્રમ છોટાઉદેપુરના તમામ આદિવાસી આગેવાનો નક્કી કરીને આવ્યા છે। તો એ રીતે એક આવેદનપત્ર પણ આપવાનો કાર્યક્રમ છે। જોહર, જય આદિવાસી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસીઓ કરતા રહ્યા છે, વર્ષો વર્ષ કરીએ છીએ। આ વખતે આદિવાસીઓનો જે અધિકાર છે અને અધિકારમાં યુવાનોમાં ચેતના આવે, સમાજમાં જાગૃતિ આવે અને એના માટે આજે છોટાઉદેપુર મુકામે યુવાનો, વડીલો, રાજકીય પક્ષના આગેવાનો વચ્ચે આજે મીટિંગ મળી। અમારા મધ્યપ્રદેશથી પધારેલ ભીમસિંહ મસાણિયા દાદાએ સવિશેષ અધિકારની બાબતમાં ચર્ચા કરી છે। આ અધિકારો બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આપેલા છે, પણ એ ચોપડામાં નહીં રહી જાય, એનો અમલ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા સુધી થાય એના માટે જાગૃતિ કેળવવા માટે, પોતાના હક્કો માટે લડવા માટે એમને માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શન થકી આવનારી ભવિષ્યની ફરી પાછી મીટિંગમાં સવિશેષ ચર્ચાઓ થાય। ચર્ચાઓ એટલા માટે જરૂરી છે કે આપણે બધા જાણીએ છીએ કે આ દેશમાં કામ કરતી સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે અને એ સબકા સાથ વિકાસની સાથે સાથે પોતાના મનની જે મેળાફેર ઈરાદો છે એ ઈરાદો આદિવાસીઓના વિકાસના નામ પર એ ચાહે તળાવ બનતા હોય, ચાહે રસ્તાઓ બનતા હોય કે ચાહે કારખાના આવતા હોય, એ જમીનો હડપવાનો ધંધો કરી રહી છે। એની સામે પણ અવાજ ચાલી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં। આખા રાજ્યનો પ્રશ્ન હોય, આખા દેશનો પ્રશ્ન હોય, એમાં બધા સાથે મળીને આદિવાસીઓના હકને રક્ષણ મળે તે માટે જાગૃતિ લાવવાનું કામ યુવાનોને કરવાનું છે, અમારે માર્ગદર્શન આપવાનું છે। અમે પણ એમાં સાથે મળીને સમાજના માટે મરી ફીટીએ એવી બધાએ પ્રતિજ્ઞા લેવાની થાય તો લઈને પણ આ આદિવાસીઓના વિકાસના નામે વિનાશ કરનારી સરકારને
અમારે આ 2024માં પાઠ ભણાવો. આજ રોજ અમે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસીઓને જે બંધારણમાં આપવામાં આવેલા હક્કો અને અધિકારો અનુસૂચિ 5 અને યુનો દ્વારા જે 13/9/2007માં જે માનવ અધિકારો આદિવાસીના અધિકારો લોકો સુધી પહોંચે એના માટે અમે એક જ્ઞાન શિબિર અથવા આદિવાસીઓમાં જાગૃતિ આવે એના માટેનો એક આ પ્રયાસ છે. અને આજના દિવસે અમે આદિવાસીઓને જાગૃત કરવા તેમજ ગવર્મેન્ટ પાસે એક એવી માંગણી મૂકવાના છે અને આવેદનપત્ર પણ અમે રાજ્યપાલને અને કલેક્ટરને આપવાના છે. જે અમારા પ્રશ્નો છે, જે જળ, જંગલ અને જમીનના પ્રશ્નો છે, સ્થળાંતરના પ્રશ્નો છે, મજૂરીઓના પ્રશ્નો છે, જાત શિક્ષણના છે, આરોગ્યના છે, જાતના પ્રશ્નો છે, એ અમે ગવર્મેન્ટ પાસે મૂકવાના છે. અને આ બધી વસ્તુ જે અમારે થઈ છે એના આદિવાસીઓને કેવી રીતે નુકસાન થયું છે એ હક્કો માટે અમે રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ પણ શરૂ કરવાના છે. જેના ભવિષ્યમાં અમે ગામે ગામ આ જે બંધારણમાં કાનૂન આપેલો છે એ કાનૂનનો અમલ કરવા જઈ રહ્યા છે. કારણ કે અત્યાર સુધી જે નહીં થયું 70-75 વર્ષમાં, પણ હવે અમે આ વસ્તુ કરીને રહેવાના છે. કારણ કે અનુસૂચિ 5માં અમને અમારા હક્કોનો અમલીકરણ કરવું પડશે અને કરવું જ પડશે અને લોકોમાં જાગૃતિ આવશે. જ્યાં અમારું સ્વશાસન હશે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. જય જોહર. આજે અમે અહીંયા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જે યુનો ઘોષિત છે એના આયોજન માટેની સભા કરી અને સભા પછી અમે આવેદનપત્ર આપવાના છે. આજે પૂરા ગુજરાત અને દેશમાં આદિવાસી સમાજ અનુભવી રહ્યો છે કે આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, ન્યાય એ બધું ખાડે ગયું છે. પરંતુ આદિવાસી ક્ષેત્રના કલેક્ટર, SDM, પોલીસ તંત્ર આ બધા જ આદિવાસી વિસ્તારની જમીનોના સંપાદનમાં, ખનિજ સંપત્તિઓના પટ્ટા પાડવામાં, રેતીના પટ્ટા પાડવામાં, લોકોને અન્યાય કરવામાં વ્યસ્ત છે. એ આજે આદિવાસીઓ જાણે છે અને એ પ્રકારની જે તંત્રની કામગીરી જે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને એ વિરોધ કરવા માટે આદિવાસીઓ પાસે અનુસૂચિ 5, પેશા, અનેક સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આ બધું છે. અને એ બધું ટાંકીને અમે આજે કલેક્ટર મારફત રાજ્યપાલ અને દેશને આવેદનપત્ર આપવાના છે. અને એ રીતના આદિવાસીના જે અધિકારો છે, અધિકારની વાત બુલંદ કહીને એને નિર્ણય સુધી લઈ જવા માટે અમે કટિબદ્ધ છે, એના માટે કામ કરવાના છીએ. आप सबको विश्व के आदिवासियों को जो अधिकार दिया है उसके सबकी शुभकामनाएं. और ये जो छोटे उदयपुर के राठवा क्षेत्र में जो राठवा लोगों ने जो बात रखी है वो उन सभी राठवाओं को वास्तव में उनने पूरे देश के आदिवासियों के लिए बचाने की बात कही. सबको शुभकामनाएं. बात ये है कि पूरे देश के जो आदिवासी है वो विस्थापन तो आदिवासी, जंगल में तो आदिवासी, उनकी ज़मीन भी जारी है. आपने देखा होगा स्टैच्यू ऑफ यूनिटी में कितने आदिवासी गांव गए हैं. उसी प्रकार तमाम जगह आदिवासी के जो उनके कस्टमर इला है वो संकट में है, उनके अधिकार संकट में है. तो यूनाइटेड नेशन में जो डिक्लेरेशन है अनुच्छेद 1 से लेकर 46 तक, वो आदिवासी कल्चर जब तक बचेगी तब पूरा देश की धरती, पानी, हवा सब सुरक्षित रहेगी. ऐसे में हम सब लोग आदिवासी नहीं, गैर आदिवासी सब लोग मिलकर इस संस्कृति को बचाना चाहिए जिससे कि हवा और पानी सब बचे. आप जानते हैं आदिवासी क्षेत्र में शुद्ध हवा है, आदिवासी क्षेत्र में जंगल है, आदिवासी क्षेत्र से ही पानी आ रहा है. और गवर्नमेंट ऑफ द इंडिया को भी आदिवासी क्षेत्र में इनकम हो रही सबसे ज़्यादा. लेकिन फिर भी गरीबी आदिवासी, जेलों में आदिवासी, विस्थापित आदिवासी, वो सबसे कुपोषित ज़्यादा आदिवासी. ये क्या प्रश्नवाचक चिन्ह है. यहाँ पे किसी संगठन या पार्टी की बड़ी बात नहीं है. यहाँ पे आदिवासी की सुरक्षा करने के लिए सभी पार्टियों को मिलकर सहयोग करना चाहिए. जिस प्रकार सब समाज के लोग अपनी कल्चर को बचा रहे हैं, उसी प्रकार अलग अलग संगठन के लोग अलग अलग पार्टी में होने के बाद भी आदिवासी के साथ एक साथ खड़े होना चाहिए. जबकि यहाँ पे ये सभी लोगों ने ये बताया है कि पार्टी, धर्मवाद, संगठनवाद, गुरु के चक्कर में ये आदिवासी लोग संकट में आ गए हैं. अब संविधान में बहुत सारे अधिकार लिखे हुए हैं, सुप्रीम कोर्ट के जजमेंट्स हैं. इन सभी को आदिवासी लोग और उनको जानकारी हो जिससे कि वो अपने अधिकार को रक्षा कर सकें. तो विश्व के तमाम आदिवासी लोगों की जो रक्षा करने के लिए उसकी संस्कृति, अस्तित्व, उनका पहचान खतरे में है. इसलिए यूनाइटेड नेशन ने जो डिक्लेरेशन किया है वो आदिवासियों को मालूम हो और वो अपने अधिकार की रक्षा के साथ देश के विकास में उसकी सहभागिता हो, उनकी संस्कृति, उनके आस्था स्थल, उनकी भूमि सुरक्षित हो. ये शुभकामनाएं. थैंक यू.